મિત્રો હવે આપણે શરૂઆત કરીએ જો એમની જોડે આ સરસ મજાનું પ્લાનિંગ સાથેનું હું થોડું ઝડપથી બોલીશ જેથી વિડીયા ટૂંકા થાય અને આપણે બધું જે જાણવા જેવું છે આવી શકે ગાયોના નામ પણ લખેલા છે એમાં અને સરસ મજાનું ક્યાંય પણ ગંધ નહીં કોઈ દુર્ગંધ નહીં કોઈ પણ ગંદકી પણ નહીં અહીંથી જે પેશાબ છે ગાયોનું એ સામે ડ્રેનેજ થકી અંદર જાય છે હવે જે જોવા જેવી વસ્તુ છે કે હવે ત્યાંથી શરૂઆત થઈ છે મિત્રો એમની જોડે ગોબર ગેસ છે પહેલો તો જે ગોબર ગેસનો ઉપયોગ આપણે એવું માનતા કે એમાંથી સ્લરી નીકળે અને ગેસ બને ગેસ રાંધવામાં કામ લાગે બસ પરંતુ એમણે જે ઉપયોગ કર્યો છે ગેસનો જુઓ આ ગોબર ગેસ છે પણ એના પહેલાં જે શરૂઆત થાય છે અહીંથી થાય છે કે જો એમને પોદળા જે છાણ હોય ગાયનું એ એકત્ર માણસોને પણ એકત્ર કરવામાં સરળતા રહે એ માટે ટ્રોલી સાથેનું એક બેરલ બનાવી દીધું ત્યાં આપણે તબેલો જો એમાં જાય અને એમાં ભરાઈ જાય ત્યાંથી જે છે એમાં ગાયનું પેશાબ છે આ વાલ સાથે જે ટાંકામાંથી આવે એમાં મિક્સ કરવામાં આવે દાખલા તરીકે આપણે જોઈએ તો આ ગાયનું પેશાબ છે જે તબેલો છે સ્ટોરેજ ટેન્કમાં એમાંથી આવે છે એટલે શા માટે આવું કર્યું તો એમનું કહેવાનું એવું હતું કે ભાઈ આ બંધ કરી દેજો ને નાળ તો માણસોને પણ એ બાબતે સરળતા રહે સારી રીતે કામ થઈ શકે ત્યાં મિક્સ કરી અહીંયા જો ગરણી મૂકી છે એમને તેમાં ઘાસ ગળાઈ જાય અને છાણ ગળાઈ જાય જેથી કોઈ કચરો છે એ બધું બહાર નીકળી જાય ત્યાર પછી એક એમને મડ પંપ મૂકેલો છે એ મડ પંપથી લિફ્ટિંગ કરી અને એ આ પાઇપ થ્રુ સ્લરી તૈયાર થઈ કાચી સ્લરી આ ગોબર ગેસનું જે સ્ટોરેજ યુનિટ છે એમાં આવે છે એમાંથી જો આ જે સ્લરી નીકળે એ આમાંથી તૈયાર થઈને આમાં આવે છે અહીંથી જે સ્લરી છે એને હવે જે એમણે કરેલું આ સ્ટોરેજ ટેન્ક છે મોટી એમાંથી જરૂરિયાત પૂરતું જે સ્લરી છે એને જો પહેલું તો અહીંયા એક ચારણો છે એનાથી એકદમ એને ડ્રાય કરવામાં આવે છે ડ્રાયર છે રાધર ચારણો નહીં પણ ડ્રાયર છે તેમાં ડ્રાય કરવામાં આવે સ્લરીને એટલે તરત જ એન્ડ પ્રોડક્ટ તરીકે એ જ દિવસે છાણ પણ મળી જાય અને જે સ્લરી છે ત્યાં સ્ટોરેજમાં જાય છે ત્યાંથી સ્ટોરેજમાંથી પછી અહીંયા 3 વસ્તુ એમણે બહુ સરસ બનાવી છે કે એક જુઓ અહીંયા વામ જે મિત્રોને ખબર હોય તો વામ શું છે ખેતીમાં એમનું મહત્ત્વ શું છે એ જોઈ લેવાનું તો આની અંદર કેટલું કલ્ચર ઉમેરવામાં આવે છે સ્લરીમાં એટલે એક અદ્ભુત એન્ડ પ્રોડક્ટ તૈયાર થાય છે અને એવું એમનું કેવું છે કે જે આપણે શાસ્ત્રોક્ત પદ્ધતિમાં ખેતી તરીકે બતાવેલું છે જે વર્ણન છે એ રીતે આખું કલ્ચર તૈયાર થાય છે બીજું આ છે શક્તિ એમ વિવિધ ઉપયોગી જે બેક્ટેરિયા ને એ બધું આવે છે ફંગસને એ અંદર એડ કરવામાં આવે છે એમનું મધર કલ્ચર અને આ છે NPK કન્સોર્ટિયમ જે કે છે આપણે એનું મધર કલ્ચર એડ કરવામાં આવે છે આ ત્રણેય જે મધર કલ્ચર અલગ અલગ હોય છે એને આ ટેન્કમાં પછી મિક્સ કરવામાં આવે છે અને પછી જરૂરિયાત મુજબ એને ટપકથી જે છે એ ખેતરમાં આપવામાં આવે છે તો મતલબ એમણે જે માત્ર ખાતર એટલે છાણિયું ખાતર કે સ્લરી બનાવી કે પેલી પ્લાસ્ટિકની ટેન્ક બતાવો મિત્રો એમનું કહેવાનું એમ છે કે એક નવો કન્સેપ્ટ આવ્યો છે કે હવે પ્લાસ્ટિકની ટેન્ક હોય એમાં બનાવે છે તો જો આ પ્લાસ્ટિકની ટેન્ક એમને વેસ્ટેજમાં કાઢી નાખી છે જે ખેડૂતોને ખબર હશે તો જો કેટલી મોટી છે અંદાજે 50-60 હજાર રૂપિયાનો ખર્ચની હશે પણ એમને લેબોરેટરીને બધું કરાયું પછી એમને ખ્યાલ આવ્યો કે આ ટેન્ક પણ એટલી બધી ઉપયોગી નથી એમની જોડે 2 ગેસ એક નાનું યુનિટ છે આ એક મોટું યુનિટ છે અને એમની જે એન્ડ પ્રોડક્ટ છે એ આપણે બતાવું તો આ રહી એમની એન્ડ પ્રોડક્ટ જે છે આ એન્ડ પ્રોડક્ટનો ટાંકો છે આપણે જોઈ શકાય છે એમાં સૂંઘીએ તો એક મીઠી સ્મેલ આવે છે કોઈ ગંદકી આવતી નથી અને આ ધરતી માટે કે કોઈ પણ પાક માટે જે છે એ અમૃત સમાન છે એમનું જે ખેતીના તત્વો શું છે કાર્બન કેટલો છે આપણે એમની પાસેથી જ જાણીશું પણ એ પહેલાં એમના કાર્બન છે લગભગ 1થી પણ ઉપર છે અહીંયા તમામ પ્રકારના સર્ટિફિકેટ પણ મેળવેલા છે એમણે હવેના વિડીયોમાં આપણે એમની પરિચય કરીશું કોની વાડી છે શું કરતા હતા ક્યારથી ખેતી કરે છે ખેતી એમનો મેઇન બિઝનેસ છે કે એમનો મેઇન બિઝનેસ શું છે અથવા ખેતી કરવા માટે કેમ પ્રેરાયા અને ખેતી કરે છે તો પણ કેટલી અદ્ભુત રીતે કરી રહ્યા છે